students, welcome to our English channel. Last lecture we had discussed about dental health. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા યુનિટની અંદર છેલ્લા વિડીયોની અંદર આપણે ડેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરી હતી. હવે એ ચર્ચાને આગળ આપણે વધાવતા પાઠને આપણે આગળ વધારીએ છીએ. છેલ્લે આપણે જોયું હતું કે સોનિયા હેડ અ સેવિયર ટૂથેક. સોનિયાને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. હર અંકલ્સ નેમ વોઝ અશોકભાઈ. એના અંકલનું નામ અશોકભાઈ હતું. તે વેન્ટ ટુ ધ ડૉક્ટર બંસી શર્મા. તેઓ બંસી શર્મા પાસે ગયા હતા. બંસી શર્મા હેડ એડવાઇઝડ ટુ ટેક કેર ઓફ ટીથ. શી હેડ એપ્લાઇડ વેરિયસ ટાઈપ્સ ઓફ લિક્વિડ્સ. એણે ઘણા બધા એના ઉપર લિક્વિડ્સ એટલે પ્રવાહી નું લેપન કર્યું હતું એના દાંત ઉપર. અને છેલ્લે શી વોઝ ધ લાસ્ટ પેશન્ટ. તે છેલ્લી પેશન્ટ હતી. સો ડૉક્ટર બંસી શર્મા હેડ ડિસ્કસ વિથ સમ અધર ટોપિક્સ. બીજા વિષય ઉપર એમણે ચર્ચા કરી હતી. શી આસ્ક્ડ હર that why her teeth became very bad. એના દાંત કેમ ખરાબ થઈ ગયા હતા એના વિશે એણે ડૉક્ટરને પૂછ્યું હતું. ડૉક્ટર બંસી શર્મા asked question that do you like chocolates or sweets? In reply, Sonia said that yes, she liked the chocolates and sweets. ચોકલેટ અને સ્વીટ એને ખૂબ મીઠાઈ ખૂબ ગમતી હતી. પછી એને એડવાઇસ આપી કે ભાઈ યુ શુડ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વખત એને બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે, એન્ડ વન્સ ઇન ધ બિફોર ગોઈંગ ટુ બેડ. અને બીજું જ્યારે સૂતા પહેલાં એને બ્રશ કરવું જોઈએ. ત્યાર પછી આગળ એને ચર્ચા કરી હતી કે દાંતની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણા દાંતોની જગ્યા વચ્ચે સલવાઈ જતા હોય છે. તેથી આપણે જમ્યા પછી વ્યવસ્થિત કોગળા કરી અને દાંત સાફ કરી લેવા જોઈએ. ગમ લાઈન એટલે જે પેઢા છે એમાં પણ તમે બ્રશને ફેરવી શકો છો, પણ એકદમ નરમ હાથોથી બ્રશ કરવાનું છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે એવું કરવા માટેનું કારણ જણાવશો ડૉક્ટર? ડૉક્ટર બંસી શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતોના સ્વાસ્થ્ય માટે ક્લિનિંગ ઓફ માઉથ મોઢાની સફાઈ ખૂબ જરૂરી છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં કરો તો શું થશે? તો ધ ટાઇની બીટ્સ એટલે કે નાના નાના જે ટુકડા છે ફૂડના, ખોરાકના, એ ઇનસાઇડ સ્ટીક થઈ જશે. સ્ટીકનો મતલબ ચોંટી જવું, સલવાઈ જવું. જો તમે કોગળા નહીં કરો તો તમે જે ખોરાક ખાધો છે એના નાના નાના ટુકડા તમારી દાંતોની અંદર ફસાઈ જશે. ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, દાંતના અંદરના ભાગમાં એ ફસાઈ જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, 2 દાંતોની વચમાં તમે જે ખોરાક ખાધો હશે એ ફસાઈ જશે. હવે શું થાય એનાથી? તો કે નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. અને જે ખોરાક સલવાઈ ગયો છે એના જે કણો દાંતોની વચમાં જે સલવાઈ ગયા હોય તો એના ઉપરથી જમ્સ એટલે કે કીટાણુઓ એમાં જન્મે છે. હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. અને એ જમ્સ જે છે, એ કીટાણુ જે છે એ આપણા બાકીના જે દાંતના જે ભાગ છે એને પણ એ ધીમે ધીમે કોતરીને ખાઈ જાય છે. અને એના કારણે આપણા જે પેઢા છે એ ઢીલા પડી જાય. પછી આપણને દાંત દુખવાનું શરૂ થાય. આ બધું કારણ છે કે આપણે બ્રશ જો નિયમિત ન કરીએ તો આવી બધી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે. તે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. ઇનેમલ કોટિંગ એટલે દાંતની ઉપર છે ને એક પ્રકારનું કોટિંગ એટલે એક પ્રકારનું આવરણ હોય છે, એને ઇનેમલ કોટિંગ કહેવામાં આવે છે. એન્ડ
ઇન એ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. હવે એ દાંતોની જે કવચ છે, કોટિંગ એટલે એનું જે કવચ છે એ ધીમે ધીમે નબળું પડતું જાય છે અને એના કારણે પછી અંતમાં કેવિટી એટલે ખાડો પડી જાય, દાંતની અંદર કાળા કાળા ધબ્બા પડી જતા હોય છે. સોનિયા સેડ ઇનેમલ કોટિંગ. હવે સોનિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ, એટલે શું? ડૉક્ટર બંસી શર્માએ જવાબ આપે છે કે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો કે એની માટે તો તારે દાંતોનું જે કન્સ્ટ્રક્શન છે, માળખું છે, રચના, એ પહેલાં સમજવી ખૂબ જરૂરી છે. તો તને ખબર પડશે કે ઇનેમલ કોટિંગ એટલે શું. હવે શાંતિથી ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો સમજજો. આ આપણને બધાને લાગુ પડે છે. નાનું બાળક હોય તો ભલે, જેને દાંત હોય, અને મોટા ઉંમરવાળા વ્યક્તિ હોય એને પણ આ વસ્તુ લાગુ પડે છે. તો આ માહિતી જે છે એ સચોટ છે. હવે શું હોય છે દાંતની રચના? તો અવર ટીથ હેવ 3 લેયર્સ. આખો પેરેગ્રાફ છે એ તમારે અંડરલાઇન કરવાનો છે. તો સૌથી પહેલાં તો કે આપણા દાંતોની અંદર 3 લેયર હોય છે. લેયર એટલે આવરણ, પડ. આપણા દાંતોમાં 3 પ્રકારના પડ હોય છે. પેલું, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. દાંતોનું જે સૌથી ઉપરનું જે પડ હોય છે, સફેદ હોય છે, એને ઇનેમલ કહેવાય છે. દાંત આપણા સફેદ હોવાનું કારણ આ છે કે આપણા દાંતની અંદર ઉપરનું જે પડ છે એ સફેદ કલરનું હોય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. દાંત છે ને એ આપણા શરીરના સૌથી મજબૂત અંગોમાંનું એક છે. કંઈ પણ થાય તો દાંત આપણા જલ્દી પડે નહીં, કારણ કે એ મજબૂત હોય છે, કેલ્શિયમના બનેલા હોય છે અને એમાં 3 પ્રકારના આવરણ હોય છે. હાર્ડેસ્ટ એટલે સખત, સ્ટ્રોંગ પાર્ટ જે છે આપણા શરીરનો એ છે ટીથ. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. હવે વ્હાઇટની પછીનું જે પડ હોય છે, બીજું પડ, એને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. એ પીળા પ્રકારનું આવરણ હોય છે, પડ હોય છે. ઘણાયના દાંત સફેદ હોય છે, પછી ઘણાયના દાંત પીળા પડતા થઈ જતા હોય છે. તો પીળા થવાનું કારણ આ છે કે જે વ્હાઇટ લેયર હોય છે ને એ ધીમે ધીમે નષ્ટ થતું જાય, ગાયબ થતું જાય, અને એના પછીનું જે આવરણ હોય ને એ પીળા કલરનું હોય. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇનર મોસ્ટ એટલે સૌથી છેલ્લું જે પડ છે એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દાંતોની રચનામાં વસ્તુ યાદ રાખવાની છે શું? તો કે આપણા દાંતમાં 3 પ્રકારના પડ હોય છે. પેલું પડ જે હોય ઇટ ઇઝ કોલ્ડ ઇનેમલ. પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ શું છે? તો ધ અપર વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. ઉપરનું જે પડ હોય છે સફેદ કલરનું, એને ઇનેમલ કહેવામાં આવે છે. પછી પૂછાય કે ભાઈ વોટ ઇઝ ધ ડેન્ટિન? ડેન્ટિન શું છે? તો ધ સેકન્ડ લેયર ઓફ અવર ટીથ. આપણા દાંતોનું બીજું જે આવરણ હોય છે ને એને ડેન્ટિન કહેવામાં આવે છે. અને વોટ અબાઉટ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ શું છે? તો કે ધ ઇનર મોસ્ટ લેયર, એટલે કે સૌથી અંદરનું જે આવરણ છે, છેલ્લું આવરણ, એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. હવે સોનિયાને કહે છે કે સોનિયા, તારા મોલારની અંદર, તારા જે દાંતોની અંદર જે કેવિટી હતી, મોલાર શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મોલાર માટે તમારે પાછું ઉપર જવું પડશે. આપણે જે ચિત્ર છે એ ફરીવાર તમને દર્શાવું છું. તો મોલાર ક્યાં હોય છે? તો કે બંને ઉપર અને નીચે થઈને 3 દાંત હોય છે. 3 ને 3 એક બાજુ અને 3 બીજી બાજુ, એવા ઉપર હોય છે. 3 એટલે કુલ 12 દાંત થયા, 4 તરીને 12. તો મોલાર્સના ભાગમાં કેવિટી હતી એ હવે નો એક્ઝિસ્ટ, એ હવે રહી નથી. સોનિયા સેડ મોલાર
સોનિયાએ પાછો પ્રશ્ન કર્યો કે મોલાર એટલે શું? વોટ ઇઝ ઇટ? મોલાર એટલે શું? ડૉક્ટર શર્મા સેડ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ. હવે તું જો, એમાં ચાર્ટ એને બતાવે છે કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. પ્રશ્ન પૂછાય, હાઉ મેની ટાઈપ્સ ઓફ ટીથ આર ઇન અવર માઉથ? તો આપણા મોઢામાં કેવા પ્રકારના દાંત હોય છે? તો કે 2 પ્રકારના દાંત હોય છે. પહેલો પ્રકાર છે ડેસિડિયસ ટીથ. પહેલો જે પ્રકાર હોય છે એને ડેસિડિયસ ટીથ કહેવામાં આવે છે. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. એને દૂધિયા દાંત પણ કહેવામાં આવે છે. એન્ડ પરમેનન્ટ ટીથ. અને બીજો પ્રકાર છે પરમેનન્ટ ટીથ. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. વિદ્યાર્થી મિત્રો, દૂધિયા દાંત જે છે નાના બાળકોને આવતા હોય છે એને આપણે દૂધિયા દાંત કહીએ છીએ. અને સાયન્સની ભાષામાં ઇટ ઇઝ કોલ્ડ ડેસિડિયસ ટીથ. અને વિજ્ઞાનની ભાષામાં એને આપણે ડેસિડિયસ ટીથ કહેશું. ડેસિડિયસ ટીથ જનરલી કેટલા હોય છે? તો કે 20 હોય છે, એટલે કે 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. નાનું બાળક જ્યારે જન્મે છે પછી જ્યારે એને દાંત આવવાની શરૂઆત થાય છે એ દૂધિયા દાંત હોય છે. અને એ એક પછી એક આવતા જાય અને એક પછી એક એ પડતા જાય. એટલે કે જેમ જેમ મોટા થતા જાય એમ દૂધિયા દાંત જે છે એ પૂરા થઈ જાય. બીજો પ્રકાર છે ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. બીજો પ્રકાર છે પરમેનન્ટ ટીથ. પરમેનન્ટનો મતલબ થાય છે કાયમી. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ. માનવ આપણે જે મનુષ્ય છે એમાં આપણે પુખ્ત વયના જે મોટા વ્યક્તિઓ હોય એના મોઢાની અંદર એવરેજ 32 દાંત હોય છે જે કાયમી હોય છે. પહેલાં નાના હોય અને મોટા થઈએ ત્યાં સુધીમાં મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત આવતા હોય છે. અને પછી એ દૂધિયા દાંત પડી જાય પછી નવા દાંત આવે અને એ પરમેનન્ટ હોય. અને એ જનરલી 32 એટલે કે 32 જેટલા હોય છે. સોનિયા સેડ યસ, આઈ ઓલ્સો હેવ 32 teeth, but they all are not the same. સોનિયા કીધું, હા સાચી વાત છે, મારે પણ મોઢાની અંદર 32 દાંત છે, પરંતુ they are not all the same. બધાય દાંત એક સરખા નથી. તો એ તો કુદરતની રચના છે ને વિદ્યાર્થી મિત્રો. તમે તમારા મોઢાની અંદર જે દાંત આવેલા છે એને તમે નિરખીને અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એકય દાંતનો જે શેપ છે એ સરખો હોતો નથી. ડૉક્ટર શર્મા સેડ ધે આર ડિફરન્ટ ઇન શેપ્સ. દાંત કેવા હોય છે? શેપ વાઇઝ હોય. શેપ એટલે આકાર, જુદા જુદા આકારના હોય છે. સાઇઝ એટલે કે જુદા જુદા કદના હોય છે. એન્ડ ફંક્શન્સ. દરેક દાંતનું જે ફંક્શન છે, ફંક્શનનો મતલબ થાય છે કાર્ય. FUNCTIONS. દરેક દાંતનું જે કાર્ય છે ને વિદ્યાર્થી મિત્રો એ અલગ છે. હવે કઈ રીતે અલગ અલગ છે? તો કે જો ધેર આર 4 ઇન્સાઇઝર્સ. અંડરલાઈન કરજો. 4 આપણા ઇન્સાઇઝર્સ હોય છે. 4 ઇન્સાઇઝર્સ એટલે તમને પાછું ચિત્ર બતાવી દઉં તો ઇન્સાઇઝર જે છે જો તમે ચિત્રમાં જોઈ શકો છો, આગળના ભાગ જે છે એ 4 દાંત જે છે ઇટ ઇઝ કોલ્ડ ઇન્સાઇઝર્સ. 4 ઇન્સાઇઝર્સ હોય છે. 2 કેનાઇન્સ હોય છે. કેનાઇન એટલે 2 બાજુના જે દાંત છે. પછી 4 પ્રી મોલાર્સ હોય છે અને 4 or 6 મોલાર્સ ઇન ઈચ જો. JAW. જોનો મતલબ થાય છે જડબું. દરેક જડબાની અંદર 4 થી 6 મોલાર્સ હોય છે. 6 દાંત હોય છે. 3 ને 3 6. સોનિયા said, can I ask you a few questions about my friend's dental problems? હવે સોનિયાએ કીધું કે ડૉક્ટર શર્મા, જો વિદ્યાર્થી મિત્રો
પરીક્ષામાં કોણ બોલે છે અને કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય છે. એટલે ખાસ તમે ધ્યાન રાખશો કે સોનિયાએ ડૉક્ટરને પૂછ્યું કે શું હું તમને મારી ફ્રેન્ડના દાંતોની સમસ્યા વિશે પ્રશ્ન પૂછી શકું છું? ડૉક્ટર શર્મા સેડ, "ઓહ શ્યોર ડિયર." જો અહીંયા ઉદ્ગાર વાક્ય છે, ચોક્કસ. ઓ શબ્દ છે એ આ અને ઓ શબ્દ છે એ હેપીનેસ એ દર્શાવે, ખુશી દર્શાવે, આશ્ચર્ય પણ દર્શાવે. તો એને કીધું હા ચોક્કસ, શ્યોર, તું પૂછી શકે છે. સોનિયા સેડ, પૂજા, "વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ." વિદ્યાર્થી મિત્રો, સ્ટેરકેસનો મતલબ થાય છે નિસરણી, દાદરા. તો પૂજા નામની મારી એક ક્લાસમેટ છે કે જે નિસરણી ઉપરથી પડી ગઈ હતી. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. અને એના દાંતોમાં ફ્રેક્ચર હતું. વોટ શુડ શી ડુ? હવે એને શું કરવું જોઈએ? જો શુડ શબ્દ છે એ સલાહ આપવા માટે અને સલાહ લેવા માટે વપરાય છે. તો એડવાઇસવાળું વાક્ય આપણા ફંક્શનમાં પણ આવશે. ગ્રામરનો એક ભાગ છે કે તમને પૂછે કે એડવાઇસવાળું વાક્ય બનાવો, સલાહવાળું. તો એમાં શુડનો ઉપયોગ ખૂબ જરૂરી છે. કાં તો પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી શકાય, અથવા એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય પણ બનાવી શકાય, નેગેટિવ વાક્ય પણ બનાવી શકાય. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વોટ શુડ શી ડુ? તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, "વેલ, શી નીડ્સ અ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ." ડૉક્ટર બંસી શર્માએ કીધું કે હા, એને છે ને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. ડેન્ટિસ્ટનો મતલબ દાંતના જે ડૉક્ટર હોય છે, ઇટ ઇઝ કોલ્ડ ડેન્ટિસ્ટ. અને કન્સલ્ટ કરવું એટલે સલાહ સૂચન લેવું. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, ધ ડેન્ટલ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ડૉક્ટર પાસે જશે, ડૉક્ટર છે એને એક્ઝામિનિંગ કરશે. એક્ઝામિનિંગ કરવુંનો મતલબ તપાસવું. ડૉક્ટર એના દાંતોની તપાસ કરશે અને પછી તેઓ એને રિસ્ટોર કરશે. રિસ્ટોરનો મતલબ જે તૂટી ગયું હોય એને સાજું કરવું. એ સાજું કરશે. શેનાથી? લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, જે સફેદ પ્રકારનું એક જાતનું મટીરિયલ હોય છે, સિમેન્ટ જેવું. આપણે વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં. તો એ સફેદ મટીરિયલથી એના દાંતોનું શું કરશે? રિસ્ટોર કરશે, એટલે સમારકામ, એટલે કે એના દાંતોને રિપેર કરશે. સોનિયા સેડ, "ઓકે, સારું. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા." મારી એક બીજી મિત્ર છે જેનું નામ છે ધારા. "શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ." તો કે મારી એક મિત્ર છે, એનું નામ છે ધારા. એના દાંત છે ને અનઇવન છે. અનઇવનનો મતલબ નોર્મલ એટલે કે સામાન્ય ન હોય. એના દાંતોનો જે ગ્રોથ છે ને, વિકાસ, એ અજુગતું છે. અજુગતુંનો મતલબ કે સામાન્ય નથી. કેમ સામાન્ય નથી? તો કે હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંતોનો યોગ્ય રીતે વિકાસ થઈ રહ્યો નથી. પ્રોપરલી શબ્દ છે એટલે યોગ્ય રીતે. ખાલી પ્રોપર શબ્દ હોય તો યોગ્ય. પ્રોપરલી એટલે અહીંયા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના દાંત યોગ્ય રીતે ગ્રોથ થઈ રહ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. એમ્બ્રેસ્ડનો મતલબ થાય છે શરમ આવવી. એને ખૂબ શરમ આવે છે. એના દાંત જે છે ને એનો ગ્રોથ સરખો નથી ને, અને એના કારણે એને ખૂબ શરમ આવે છે. તો એની એડવાઇસ ફોર હર, શું તમે એને કોઈ એડવાઇસ આપશો એની માટે? ડૉક્ટર શર્મા સેડ, "નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી." ડૉક્ટર બંસી શર્માએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ ફિઝિકલ એટલે શારીરિક, ડેફોર્મિટી એટલે કમજોરી, ખોડખાપણ. ડૉક્ટર બંસી શર્માએ સલાહ આપી કે કોઈ પણ વ્યક્તિએ પોતાની શારીરિક ખોડખાપણના લીધે શરમાવવું જોઈએ નહીં.
વિદ્યાર્થી મિત્રો, શારીરિક ખોટખાપણ હોવી એ વ્યક્તિ પોતાનો કોઈ એમાં દોષ હોતો નથી, પરંતુ એ એક કુદરતી ઘટના છે કે જેમાં શારીરિક કોઈ પણ શરીરના અંગનો વિકાસ યોગ્ય રીતે થતો હોતો નથી. તો એમાં આપણે કોઈ પણ જાતની શરમ રાખવાની જરૂર નથી, બિકોઝ ઇટ ઇઝ નેચરલ. એ કુદરતી ઘટના છે. તો કુદરતી ઘટના છે તો એમાં આપણો કોઈ વાંક હોતો નથી, આપણો કોઈ દોષ નથી. એટલે ક્યારે પણ કોઈએ પોતપોતાની જે કંઈ પણ શારીરિક ખોટખાપણ હોય એને છુપાવવી ન જોઈએ. બીજું કે એની ક્યારેય શરમ રાખવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ? ક્રાઉડિંગનો મતલબ શું થાય છે? તો ક્રાઉડિંગ મીન્સ ફિઝિકલ ડેફોર્મિટી. શારીરિક ખોટખાપણને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. સોલ્યુશનનો મતલબ થાય છે સમાધાન, રસ્તો. આ સમસ્યાનો પણ એક રસ્તો છે. દરેક સમસ્યાનો રસ્તો હોય જ, આપણે એ રસ્તો ગોતવો પડે છે. કયો રસ્તો છે? ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. પેશન્ટ એટલે કે જે દર્દીને સમસ્યા છે એ દર્દીને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી પડશે. ઓર્થોડોન્ટિક એટલે દાંતોની ટ્રીટમેન્ટ. એમાં શું હોય છે? તો ધ બ્રાસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રાસ એટલે એક જાતનો વાયર, તાર. એના દાંતોની આગળ એક તાર બાંધી દેવામાં આવે જેથી કરીને એનું પ્રોપર એલાઇનમેન્ટ થઈ જાય. એલાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો ગાડી એટલે કે ફોર વ્હીલર જે કાર હોય છે, કાર હોય કે કોઈ પણ ફોર વ્હીલર હોય વ્હીકલ્સ, એને એલાઇનમેન્ટ કરવું પડે છે. એલાઇનમેન્ટ એટલે શું? બેલેન્સ કરવું. કોઈ પણ ટાયર છે, બે ટાયર હોય, બે આગળના અને બે પાછળના, તો ક્યારેક ક્યારેક વાઇબ્રેશન થતું હોય જ્યારે સ્પીડમાં ચાલતું હોય ને. જો તમે એને એલાઇનમેન્ટ કરાવો ને એટલે એ બેલેન્સ થઈ જાય સરખું. એને એલાઇનમેન્ટ કહેવામાં આવે છે. તો આ જે બ્રાસ છે ને, વાયર, તાર, એ દાંતોને જકડી રાખે છે અને એને યોગ્ય શેપની અંદર લાવવામાં મદદરૂપ થાય છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ આપણે. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયાએ કહ્યું કે હું એને તમારી પાસે આવવા માટે કહું, તમને મળી જાય એની માટે હું એને કહું? ડૉક્ટર શર્મા સેડ, નો, ના. શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ઓર્થોડોન્ટિસ્ટ એટલે જે હાડકાને લગતું જે કંઈ પણ હોય ને, ઓર્થોપેજિસ્ટ જેને આપણે કહીએ ને, તો એને મારી પાસે આવવાની જરૂર નથી, પણ એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવાની જરૂર છે. ડૉક્ટર સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સજેશનનો મતલબ થાય છે સૂચન, સુઝાવ. તમે મને જે કંઈ પણ સૂચન કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ, ખરેખર. ઇન્ડીડનો મતલબ થાય છે ખરેખર. ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. વિદ્યાર્થી મિત્રો, આજના જમાનાની અંદર અત્યાર સુધીમાં ડેન્ટલ જે કંઈ પણ અત્યારે જે કંઈ પણ ડેન્ટલને લગતી સમસ્યાઓ છે એનું અત્યારે ઝડપથી સમાધાન થઈ શકે છે. બિકોઝ ડ્યુ ટુ એડવાન્સ ટેકનોલોજી. આપણી પાસે ઘણી બધી સારી સારી ટેકનોલોજી આવી ગઈ છે અને એના કારણે દાંતોની કોઈ પણ સમસ્યાને આપણે સહેલાઈથી હલ કરી શકીએ છીએ. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને એટલે એનું નામ છે ધારા. તો હું ધારાને કહીશ કે તે ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લઈ લે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું એવું વિચારી રહ્યો છું
કે હું પણ ડેન્ટલ હેલ્થ વિષય ઉપર કોઈ એક પ્રોજેક્ટ લઈ લઉં અથવા તો પ્રોજેક્ટ કરીને બતાવું. બિકોઝ કેમ પ્રોજેક્ટ કરવાનો હતો? કારણ કે વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ. તો સોનિયા કહે છે કે અમારે સાયન્સ વિષયની અંદર એક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને આ ટોપિક જે છે ડેન્ટલ હેલ્થ જે ટોપિક છે એ ખૂબ ઉપયોગી છે એવું મને લાગે છે. ધેટ્સ વાય એટલે જ હું આ વિષય ઉપર એટલે કે ડેન્ટલ હેલ્થ વિષય ઉપર પ્રોજેક્ટ બનાવીશ. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફ્રોમ યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર બંસી શર્માએ કહ્યું, જો તારે પ્રોજેક્ટ વિશે કોઈ પણ ગાઈડન્સ, જો વિદ્યાર્થી મિત્રો ગાઈડન્સનો મતલબ થાય છે માર્ગદર્શન. જો તારે કોઈ પણ પ્રોજેક્ટ વિશે એટલે કે આ પ્રોજેક્ટની અંદર કોઈ પણ વિષય માટે જો તારે માર્ગદર્શનની જરૂર પડે તો તું ગમે ત્યારે આવી શકે છે. સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા બધા સારા છો. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ. તારું સ્વાગત છે. તારે જ્યારે આવવું હોય ત્યારે તું આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ. ગ્લોસરી જે છે એ તમે ટેક્સ્ટ બુક તમારી પાસે ઓલરેડી છે જ, તો તમે ગ્લોસરી ઉપર પણ નજર રાખી દેશો. સાથે સાથે અહીંયા કેટલીક આપણે એક્સરસાઇઝ ઉપર પણ થોડીક નજર કરી લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. હવે જો 2.3માં તમારે ક્લાસિફાય ધ વર્ડ્સ, ટાઈપ્સ ઓફ ટીથ, સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સ. અહીંયા કેટલા પ્રકારના દાંત છે અને પ્રોબ્લેમ દાંતની હોય એના સિમ્ટમ્સ શું, સિમ્ટમ્સ એટલે નિશાની શું અને એની શું કાળજી લઈ શકાય. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનમાં તમે જુઓ તો અહીંયા નેમ ઓફ પેશન્ટ તમારે લખવાનું છે. 3 પેશન્ટ હતા, સોનિયા, ધારા અને પૂજા. હવે ત્રણેયને કયા કયા પ્રકારની ડેન્ટલ સમસ્યા છે એ તમારે લખવાનું છે અને ત્રણેયને ડૉક્ટર બંસી શર્મા એડવાઇસ શું આપે છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી રાઇટ ડાઉન ધ ડઝ એન્ડ ડોન્ટ્સ. ડઝ એટલે કરવું જોઈએ, શું કરવું જોઈએ, અને ડોન્ટ્સ એટલે શું ન કરવું જોઈએ ફોર ડેન્ટલ હેલ્થ. દાંતોના સ્વાસ્થ્ય માટે આપણે શું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે તમારે પેન્સિલથી લખવાનું છે ટેક્સ્ટ બુકની અંદર. ત્યાર પછી અહીંયા તમે L.5 જે છે એમાં તમે નજર કરાવશો તો લખ્યું છે કે યોર ગ્રુપ હેઝ જસ્ટ ટેકન ઓવર ધ મેનેજમેન્ટ ઓફ એ હોટલ. With your group members, look at the information and decide what rules are going to be in your hotel. Use must, must not, have to, don't have to અને can અને can't. આ બધાય શબ્દો જે છે એ મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. હવે ગેસ્ટ હોટલમાં તમારે શું કરવાનું છે, શું કરવું છે, શું નથી કરવું, શું કરવું જોઈએ, શું ફરજિયાત છે એ તમારે શુડ જે છે એ તમને સલાહ અને સૂચન માટે વાપરી શકો છો. મસ્ટ છે એ ફરજિયાત તમારે કામ કરવું છે, કરવાનું છે એની માટે વાપરી શકો. મસ્ટ નોટ એટલે ફરજિયાત નથી કરવાનું. તો તમે અહીંયા વાંચીને પણ તમને ખ્યાલ આવશે. મસ્ટની જગ્યાએ હેવ ટુનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ડોન્ટ હેવ તમારે આ કામ નથી કરવાનું એવું તમારે કેવું છે તો તમે ડોન્ટ હેવ યુઝ કરી શકો છો. કેન એ વર્તમાન કાળમાં યુઝ થાય છે અને કેનનો મતલબ થાય છે કરી શકવું. તો શું કરી શકે છે અને શું નથી કરી શકતા એના વિશે તમે આ સેન્ટેન્સ આપેલા છે તમે રીડ કરી લેજો ખાસ કરીને. હવે આગળ વધારે આપણે ચર્ચા કરવાની થતી નથી કારણ કે બાકીનું જે છે એ આપણે સ્વાપોથીની અંદર તમને જ્યારે લખાવશું આન્સર ત્યારે તમે ક્વેશ્ચન આન્સર અને ગ્રામરની એક્સરસાઇઝ સ્વાપોથીમાં લખવા માટે આપવામાં આવશે તો તમે નોટ ડાઉન કરી લેશો. આઈ હોપ આશા રાખીએ કે તમને આ વિડીયોથી ઘણી બધી માહિતી મળી ગઈ હશે.
હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા યુનિટ વિશે ચર્ચા કરીશું.